બોટાદ જિલ્લામાં આવેલ પાળિયાદ ગામે પવિત્ર અને દહેડા જગ્યા તરીકે ઓળખાતી વિશામણ બાપુની જગ્યા ખાતે આજે અમાસના પાવન પર્વ નિમિત્તે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। દર અમાસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પાળિયાદ સ્થિત વિશામણ બાપુની જગ્યા ખાતે દર્શનાર્થે આવે છે, ત્યારે અમાસના વિશેષ સંયોગે હજારોની સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી। આજે વહેલી સવારથી જ પાળિયાદ ગામ તરફ ભક્તોની અવરજવર શરૂ થઈ ગઈ હતી। दूर दूरना विस्तारोमांथी आवेला भाविकोए विशामण बापूना जग्याना दर्शन करी पूजा अर्चना करी अने परिवारनी सुख शांति आरोग्य अने समृद्धि माटे प्रार्थनाओ करी हती। मोटी संख्यामां लोको उमटी पड़ता समग्र विस्तार भाव भक्तिथी छलकाई गयो हतो। जय श्री कृष्ण, जय सियाराम, जय वीरनाथ। नवे अजय हर्षद और ठाकरना आंगणे बाजूमां गाम बोरी पीपळो हसु महाराज पप्पानुं नाम छे। ठाकरना आंगणे धर्मप्रेमी जनता घणा बधा धर्मना कार्य थाय। दर मासना दिवसे ठाकरना आंगणे हजारों नहीं पण लाखोनी जनमेदनी आवे छे। हजारोनी संख्यामां माणसो चालता ठाकरना आंगणे दर्शनार्थी आवे। आवेला दरेक सेवकोने ठाकरना आंगणे सरस मजानो प्रसाद मळे। दर અમાસના દિવસે ઠાકરના આંગણે સરસ મજાનો ધ્વજારોહણ, મહાપ્રસાદ, રક્તદાન શિબિર, ઘણી બધી નાની મોટી સેવાઓ ચાલે છે। આ ઠાકરનું પવિત્ર આંગણું છે। ટુકડો કે હારી ટુકડો આ સરસ મજાનું ઠાકરના આંગણે અન્નક્ષેત્ર ચાલે છે। પૂજ્ય નિર્મળાબા અને પૂજ્ય વૈરીબાપુ એમનો એવો આનંદ અને એવો પ્રેમ કે આવેલા નાનામાં નાના વ્યક્તિનું પણ મન રાજી રહે। નાનામાં નાના વ્યક્તિને અહીંયા આગળ ઠાકરના આંગણે કદાચ રોતો આવે ને તો ઠાકરના આંગણે હસતો જાય। આવું પવિત્ર ઠાકરનું પટાંગણ છે। તો આવો ઠાકર નિરાળાને એટલી પ્રાર્થના કરીએ કે અહીંયા આવતા દરેક ધર્મપ્રેમી જનતાનું હે ઠાકર આપ કલ્યાણ કરજો। રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાય પતये નમઃ। બોલો ભીરવાનાથની જય। ઠાકરના આંગણે અમાસના દિવસે સરસ મજાનું મોટું મેળો ભરાય છે। આગલા દિવસે સાંજથી દૂરથી આવે તો બપોરથી ચાલતા ચાલતા ધર્મપ્રેમી જનતા અને ઘણા બધા માણસો હજારોની સંખ્યાની અંદર ઠાકરના આંગણે પગપાળા દર્શનાર્થે પધારે। લાખોની સંખ્યાની અંદર માણસો દર્શન કરે છે અને લાખોની સંખ્યામાં અને ઠાકરના આંગણે મહાપ્રસાદ લે છે। પ્રસાદ લે આનંદ કરતા કરતા ઠાકરની આગળ મનની જે ઈચ્છાઓ છે તે વ્યક્ત કરે છે। ઠાકર એ દરેક ઈચ્છાઓ આનંદ સાથે એમની પૂરી કરે છે। તો આવો રોકડિયો ઠાકર અને એક પાંચાળની ભૂમિ પાળિયાદની અંદર નિવાસ કરે છે। लालजी मेहर, दृष्टिकोण न्यूज, बोटाद।